હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હમણાં જોઈ જ રહ્યા છો કે વરસાદની ઋતુ ચાલી રહી છે અને ચારે બાજુ બહુ જ વરસાદ છે અને વરસાદમાં સૌનું ફેવરેટ નાસ્તો એટલે કે ગરમા ગરમ ભજીયા. તો આજે આપણે જોઈશું ખંભાતના ફેમસ દાબડા ભજીયાની રેસીપી. તો સૌપ્રથમ આપણે બટાકા લેવાના, એને છોલીને એની ચિપ્સ પાડીને એને પાણીમાં એક સાઈડ પર મૂકવાનું. પછી એક નાના તાસરામાં તેલ લેવાનું, એમાં અડધી વાડકી જેવું બેસન શેકી લેવાનું. બેસન શેકાય એની સારી સ્મેલ આવે ત્યાં સુધી એને શેકવાનું અને એક સાઈડ પર એને ઠંડુ વાળવા મૂકી દેવાનું. પછી એક મિક્સર જારમાં 1 કપ ભૂસું અને આપણે શેકેલું બેસન, પછી એમાં તલ, એમાં આખા ધાણા, આખા મરી, 3 થી 4 લવિંગ, પછી જીરું પાવડર, પછી એમાં ધાણા જીરું, હળદર, લાલ મરચાંની ભૂકી, પછી એમાં હિંગ, પછી ચાટ મસાલો અને ગરમ મસાલો અને આખા લસણ. એને એમાં સ્વાદ અનુસાર મીઠું, ખાંડ અને લીંબુ નાખીને એને ગ્રાઇન્ડ કરી દેવાનું અને આ આપણું દાબડાનું સ્ટફિંગ રેડી છે. હવે એક બાઉલમાં કાઢીને એમાં ફ્રેશ ધાણા નાખીને એને પ્રોપર હલાવીને એક સાઈડ પર મૂકી દઈએ. હવે આપણે ભજીયા તળવા માટે એક બેસનનું ખીરું બનાવીશું. એમાં એક બાઉલમાં બેસન, એમાં હળદર, મીઠું અને ખાવાનું ચપટી સોડા નાખી લીલા ધાણા પાણી નાખીને એનું એક ખીરું, થીક ખીરું બનાવી દો. હવે ખીરું સાઈડમાં રાખી દો અને એક ડ્રાય ક્લોથ લેવાનો, કપડું, એના ઉપર જે આપણે ચિપ્સ બટાકાની પાણીમાં મૂકી છે એને ડ્રાય કરી લેવાની. એને ફરાઈને ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને કપડા પર મૂકવાની. પછી એક તાસરામાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું તળવા માટે. પછી આપણે બટાકાની ચિપ્સ લેવાની અને આપણે જે દાબડાનો મસાલો કર્યો છે એને અંદર 2 ચિપ્સની વચ્ચેને સ્ટફ કરવાનું સેન્ડવિચની જેમ. અને એ થઈ જાય એટલે પછી આપણે જે ખીરું હતું એમાં એ દાબડા ભજીયા ડીપ કરીને એને ફ્રાય કરી દેવાનું મીડિયમ લો ફ્લેમ પર. એટલે આપણા દાબડા સરસ ફ્રાય થાય ક્રિસ્પી અડધા, એટલે પછી ઉપરથી આપણે લીલા મરચાં થોડા ફ્રાય કરવા એની સાથે મૂકી દેવાના. એટલે પછી એ ફ્રાય થઈ જાય એટલે પછી એને એક ટીશ્યુ પેપર પર કાઢીને એક્સેસ ઓઇલ એને નીકળી જવા દેવાનું. એટલે આપણા સરસ મજાના ખંભાતના ફેમસ દાબડા ભજીયા રેડી છે. હવે એ ભજીયાને તમે ગ્રીન ચટણી, લસણની ચટણી, ખાટી મીઠી ચટણી કે કેચઅપ જે તમને ભાવે એની સાથે તમે એને સર્વ કરી શકો છો. તો આપણા ખંભાતના ફેમસ ભજીયા રેડી છે. જો તમને રેસીપી ગમી હોય તો લાઈક, ફોલો એન્ડ શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.